હાય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય વિડીયો. આજે આપણે અહીં જોઈશું સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ગુજરાતી લેસન નંબર 1 તમે શું ખાશો. તો ચાલો આપણે શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં તમને એક ગીત આપેલું છે, તો આપણે એ ગીત એક વખત વાંચીશું. તો પ્રશ્ન 1 આપ્યું છે, ચાલો ગઈએ ગીતડું. તો આપણે અહીં ગીત વાંચીશું. એક કબૂતર અને પતંગિયું બની ગયા દોસ્તાર, આહા બની ગયા દોસ્તાર. અહીં તહીં એ ઉડવા માટે ટીપો ટીપ તૈયાર, ઓહો ટીપો ટીપ તૈયાર. તો કાવ્યમાં આપણે કહ્યું છે કે એક કબૂતર અને પતંગિયું એ દોસ્ત બની જાય છે અને ઉડવા માટે ટીપો ટીપ તૈયાર થઈ જાય છે. ચકલો ચકલી આખો દહાડો ઉડતા ફર ફર, આહા ઉડતા ફર ફર. ચટપટ સુગરીના સપનામાં વાંદરાભાઈનું ઘર, ઓહો વાંદરાભાઈનું ઘર. તો ચકલો અને ચકલી એ બંને આખો દાડો ફરફર કરતા ઉડતા જ રહે છે અને સુગરીના મનમાં જે ચટપટ સુગરી છે એનું નામ ચટપટ છે, એના સપનામાં વાંદરાભાઈનું ઘર આવે છે. જે સુગરી છે એનું નામ ચટપટ છે, એના સપનામાં વાંદરાભાઈનું ઘર આવે છે. વાંદરા ટોળી વડલા ડાળે કરતી હૂપા હૂપ, આહા કરતી હૂપા હૂપ. કોમળી મરઘી કામ કરે છે કેવી ચૂપા ચૂપ, ઓહો કેવી ચૂપા ચૂપ. તો અહીં તમને આગળ કહ્યું છે કે વાંદરાઓની જે ટોળી છે એ વડના ડાળીઓ ઉપર હુપાહૂપ કરે છે. જે વડલાનું જે ઝાડ હોય છે એની ડાળી ઉપર વાંદરાની ટોળી આખો દાડો હુપાહૂપ કરતી હોય છે. અને જે મરઘી છે એનું નામ કોમળી છે. તો કોમળી મરઘી આખો દાડો ચૂપચાપે કામ કરે છે. બિલ્લુની બિલ્લીએ પગમાં બાંધ્યા છે ઘૂંઘરું, આહા બાંધ્યા છે ઘૂંઘરું. ઉંદર ઘૂસપૂસ કરતા જાદુ કરી ગયું ઝુમરું, ઓહો જાદુ કરી ગયું ઝુમરું. જે બિલ્લુની જે બિલ્લી છે એ પગમાં ઘૂંઘરું બાંધ્યું છે અને ઘૂંઘરું સરસ મજાના એને ઘૂંઘરું બાંધ્યું છે. અને જે ઉંદર છે એ ઘૂસપૂસ કરી રહ્યો છે અને જે ઝુમરું છે, ઝુમરું જોકર એ બધાને જાદુ કરીને બતાવી રહ્યું છે. પ્રશ્ન 2 ચિત્ર દોરો. અહીં તમને જે ગીત આપણે આગળ વાંચ્યું એના પાત્રોની કલ્પના કરવાની છે અને એનું કોઈ પણ પાત્રનું ચિત્ર તમને અહીં દોરવાનું છે. કોઈ એક પાત્રના દેખાવાની કલ્પના કરવા અને ચિત્ર દોરવાનું છે. તો અહીં તમને ચિત્ર દોરવાનું છે. પછી આગળ આપ્યું છે કે તમે જે ચિત્ર દોર્યું છે, તમે જે પણ ચિત્ર દોરો એનું તમને અહીં વર્ણન કરવાનું છે. એના વિશે તમને 2 વાક્યો લખવાનું છે, 2-3 વાક્યો. અને પછી તમારા મિત્રનું પણ ચિત્ર જોવાનું છે અને એ ચિત્ર વિશે પણ 2-3 વાક્યો બોલવાનું છે, કહેવાનું છે. તો અહીં તમને તમારા ચિત્ર વિશે 3 વાક્યો લખવાનું છે. જે પણ તમને ચિત્રની કલ્પના કરો એના વિશે તમે અહીં 3 વાક્ય લખી દેજો. હવે પાઠની શરૂઆત થાય છે. તો એમાં તમને એક વાર્તા આપેલી છે. પ્રશ્ન 4 વાર્તા સાંભળો. વાર્તાનું શીર્ષક છે મયુરપુરીમાં પાર્ટી. તો આપણે આ વાર્તા વાંચીશું અને સમજીશું. એકલા એકલા જમવામાં સિમરન બકરીને મજા ન આવી. તેને થયું ચાલ બધાને જમવા બોલાવો. સિમરન એ બકરીનું નામ છે. એને એકલા એકલા જમવાનું મજા આવે નહીં. તો એને થયું કે ચાલો આપણે બધાને જમવા માટે બોલાવી લઈએ, બધા પ્રાણીઓને જમવા માટે બોલાવી લઈએ. तो सिमरन नाम की जो बकरी है, बकरी का नाम सिमरन है. सिमरन नाम की जो बकरी है उसे खाना खाने में अकेले अकेले मज़ा नहीं आ रही. उसे अच्छा अकेले अकेले खाना खाने का अच्छा नहीं लग रहा है. तो वो ऐसा सोचती है कि चलो सबको एक साथ खाने के लिए बुलाते हैं और भी जितने
पशु पक्षी हैं, प्राणी हैं, सबको खाना खाने के लिए एक साथ बुलाते हैं। मयूरपुरी में तो आनंद आनंद થઈ ગયો। जो मयूरपुरी नाम की जगह है वहाँ पे सब लोग खुश हो जाते हैं। બધા बनी ठनी ने भेगा थवा लग गया। सब तैयार होकर इकट्ठा होने लगते हैं। तैयार थवाમાં सवारनो नाश्तो करवानो भूली गया और तैयार होने में वो लोग सुबह का नाश्ता करना ही भूल गए। होने में इतना व्यस्त हो गए कि सुबह का नाश्ता करना वो लोग भूल गए। बधाती पहला बाबू कबूतर छानू मानू आवी गयो। सबसे पहले जो कबूतर है उसका नाम बाबू है, वो सबसे पहले आ जाता है तैयार होके। लालिया बड़दना गाड़ाમાં कोमड़ी मरगी अने मिनी बिल्ली आव्या। जो लालिया नाम का जो बड़द है उसकी गाड़ी में जो कोमड़ी नाम की मुर्गी है वो और मिनी नाम की बिल्ली आती है। तेओ ढोलकपुर थी बढ़िया भीम ने पण लाव्या हता। वो ढोलकपुर से पहलवान भीम को भी लेकर आते हैं। चटपट सुगरी खटखट वांदरा ने शोधवामा मोड़ी पड़ी। जो चटपट सुगरी है वो खटखट जो बंदर है उसे ढूंढ रही थी और उसे ढूंढते ढूंढते वो थोड़ी उसे देर हो गई सुगरी को। पण खटखट तो लालियाना गाड़ा पाछड़ लटकीने आवी गयेलो। लेकिन जो खटखट बंदर है वो लालिया भाई की गाड़ी में लटक कर पहले ही आ चुका था। डीपू सियाड़नी गुफा दूर हती एटले एने वार लागी। जो डीपू सियार है उसकी जो गुफा थी वो बहुत दूर थी, इसीलिए उसे आने में थोड़ी देर लगती है। બધા डाइनिंग टेबल पर जमवा गोठव्या। सब लोग डाइनिंग टेबल पर खाना खाने के लिए इकट्ठा हो जाते हैं। भूख तो ककड़ी ने लागी हती पण सिमरन भोजन पीरसे तो जमाई ने। सभी लोगों को बहुत तेज भूख लगी थी, लेकिन सब खाना तो तभी खाएंगे जब जो सिमरन बकरी है वो भोजन परोसेगी, तभी तो सब लोग खाना खाएंगे ना। ત્યાં તો अम्मन चम्मन गुड़ के लड्डू कर तो झुमरू जोकर आव्यो। तभी वहां पर अम्मन चम्मन गुड़ के लड्डू करते हुए झुमरू जोकर आ जाता है। जोकर का नाम है झुमरू। लाडूનું नाम સાંભળી બધાને થયું હવે सिमरन भोजन पीरसશે। लड्डू का नाम सुन के झुमरू जोकर के मुंह से लड्डू का नाम सुन के सबको ऐसा लगता है कि अब सिमरन भोजन परोसेगी, सबको भोजन अब मिलेगा। पण तेमने न थયું, लेकिन ऐसा नहीं हुआ। सिमीबाई तो हजू पण कोईनी राह जोता था। अभी भी जो सिमीबाई है मतलब सिमरन है वो किसी की राह देख रही थी, किसी का इंतजार कर रही थी। अचानक वेरी गुड करतू पतंगियों आव्यो और तभी अचानक वेरी गुड करते हुए तितली आ जाती है ने बधाना काने काने फरीने केम छो मजामा कही गयो और सबको घूम घूम के सबके कान में कैसे हो के कह रही है और बोलती है कि सब खुश हो ना, ऐसा सबके कान में घूम घूम कर जो तितली है वो सबको कह रही है। सिमरन बोली वाह बधा आवी गया। सिमरन कहती है कि अरे वाह सब लोग आ गए। સાંભળીને બધાને થયું હવે જમવાનું મળશે। ત્યાં તો ઝુમરૂ ઊભો થયો કહે અમ્મન ચમ્મન ગુડ કે લડ્ડુ। सिमरन बधाने रसोई पीरसू। अब सबको लगता है कि अब हमें खाना खाने को जरूर मिलेगा क्योंकि अब सब लोग आ चुके थे। लेकिन तभी जो झुमरू जोकर है वो खड़ा होता है और कहता है कि अम्मन चम्मन गुड़ के लड्डू सिमरन सबको रसोई परोसो। भीम ने थયું झुमरू बधी रसोई छूमंतर करी देसे तो सिमरन काई बोले ते पहला झुमरू कहे। अब भीम को ऐसा लगता है कि
जो झुमरू जोकर है वो जो पूरी खाने की जो आइटम है, खाने की जो व्यंजन है, उन सबको वो छू मंतर कर देगा, गायब कर देगा, ऐसा भीम सोचता है। सिमरन कुछ बोले उसके पहले ही झुमरू कहता है, चटपट खटखट लेसो सू, कोमड़ी लाया मीनी बाई तू, पिरसी दऊं के करी दऊं छू। फिर जो झुमरू जोकर है वो कहता है सबसे गाकर कि चटपट और खटखट तुम लोग क्या लोगे, कोमड़ी लालिया और मिनी बाई तुम्हें क्या परोसूं, तुम क्या खाओगी। બધા એક સમાટા બૂમ પાડી, ના ના ઝુમરૂ ના, પછી तो झुमरू हंसतो जाए ने चपटी वगाड़तो जाए। सबने एक साथ में जोर से चिल्लाकर कहा कि नहीं नहीं। फिर झुमरू हंसता जाता है और चुटकी बजाता जाता है। જેમ ચપટી વાગે તેમ બધાની થાળીમાં ભોજન પીરસતું જાય। आ हा हा हा। जैसे ही झुमरू चुटकी बजाता जाता है सबकी थाली में व्यंजन आते जाते हैं, अलग अलग प्रकार के व्यंजन सबकी थाली में आते जाते हैं। सब बहुत खुश होते हैं और कहते हैं आहा आहा। पहली चपटी है पूरन पोड़ी। आहा, सबसे पहली चपटी बजती है तो पूरन पोड़ी आती है तो सब कहते हैं आहा। बीजी चपटी है बटाका वड़ा। दूसरी चपटी में बटाका वड़ा आते हैं, फिर सब कहते हैं आहा। तीसरी चपटी है टमाटो सॉस। आहा। और तीसरी चपटी में टमाटर सॉस आता है, सब कहते हैं आहा। चौथी चपटी है चूरमा ना लाडू। आहा। चौथी चिपटी में चूरमा के लड्डू आते हैं, सब कहते हैं आहा। પાંચમી ચપટી है અહીં તમને ખાલી જગ્યા આપ્યું છે તો અહીં તમને તમારું મનપસંદ વ્યંજનનું નામ લખવાનું છે। પછી આહા। છઠ્ઠી ચપટીએ પણ ખાલી જગ્યા આપી છે, અહીં તમને મનપસંદ તમારા વ્યંજનનું 2 ખાલી જગ્યામાં નામ લખવાનું છે। પછી સાતમી ચપટીએ સિંહ આવ્યો। પછી फिर सातवीं चिपटी बजते ही सिंह आ जाता है। जब सातवीं चपटी झुमरू जोकर बजाता है तो सिंह आ जाता है। बधाए बूमा बूम करी मूकी, भागो भागो नहींतर जिम्मी सिंह आपड़ो नास्तो करी जसे। भागो भागो। सब जोर जोर से चिल्लाने लगते हैं, बूम पाड़ने लगते हैं और कहते हैं भागो भागो नहीं तो जिम्मी सिंह हम लोगों को ही नाश्ता, हमारा ही नाश्ता कर लेगा, भागो भागो। और सब वहां से भाग जाते हैं। झुमरिया 8वीं चपटी बगाड़ी बधा छू। फिर झुमरू 8वीं चपटी बगाड़ता है और सब गायब हो जाते हैं। બધા જ મયુરપુરી માંથી पतरंगा पार्क में આવી ગયા। सब मयूरपुरी में से पतरंगा पार्क में आ जाते हैं। પછી આગળ આપ્યું છે પ્રશ્ન 5। અહીં તમને પ્રશ્નો આપ્યા છે વાર્તાના આધારે, તો એના જવાબો તમને લખવાનું છે। તો પ્રશ્ન 1 છે બધાને કકડીને કેમ ભૂખ લાગી હતી? તો એનો જવાબ આવશે કે સવારે બધા નાસ્તો કરવાનું ભૂલી ગયા હતા એટલે બધાને કકડીને ભૂખ લાગી હતી। બીજો પ્રશ્ન છે તમને કકડીને ભૂખ ક્યારે લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો તમને કકડીને ક્યારે ભૂખ લાગે છે? તો જ્યારે તમે ભૂખ્યા હો, તમે વધારે કામ કરો ત્યારે તમને કકડીને વધારે ભૂખ લાગે છે। ત્રીજો પ્રશ્ન છે ભીમને શાની ચિંતા થઈ? તો ભીમને ચિંતા થઈ કે झुमरू जोकर आ बधी जे वानगीओ छे ए छूमंतर न करी दे, गायब न करी दे, आ चिंता थई। चौथो प्रश्न छे 7મી चपटीए सिंह आव्यो त्यारे कोने बीक नहीं लागी? तो एनो जवाब आवशे के 7મી चपटीए झुमरू जोकर ने सिंहनी बीक नहीं लागी। પછી 5મો પ્રશ્ન છે જીમી સિંહ આવ્યો ત્યારે બધાએ બૂમમાં બૂમ શા માટે કરી? બધા ગભરાઈ ગયા હતા એટલે બધાએ બૂમો બૂમ કરી કે જીમી સિંહ બધાને નાસ્તો ન કરી લે, એ માટે બધા બૂમો બૂમ કરવા લાગ્યા। પછી આગળ આપ્યું છે કે કહો। આગળ વધારે પ્રશ્ન આપ્યા છે તો આ જે પ્રશ્નના જવાબ છે તમને જાતે કરવાનું છે। તો પ્રશ્ન 1 છે પાર્ટી ક્યારે ક્યારે રાખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો પાર્ટી તમારા ઘરમાં ક્યારે ક્યારે પાર્ટી રાખવામાં આવે છે?
તો અહીં તમને એ લખવાનું છે. બીજો પ્રશ્ન છે, તમે ક્યારે પાર્ટીમાં ગયા છો? તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે તમે પાર્ટીમાં ગયા છો? તો હા અને નામાં જવાબ લખવાનું છે. ત્રીજું છે, પાર્ટીમાં તમને સૌથી વધારે શું ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને પાર્ટીમાં સૌથી વધારે શું ગમે છે? જમવાનું કે રમવાનું? એના વિશે તમને અહીં લખવાનું છે કે તમને શું વધારે ગમે છે. ચોથો પ્રશ્ન છે, તમે ગયા હો તેવી પાર્ટી વિશે કહો. વિદ્યાર્થી મિત્રો, તમે જે કોઈ પાર્ટીમાં ગયા હો તો એના વિશે તમને 2 વાક્ય અહીં લખવાનું છે. એના પછી પ્રશ્ન 7 છે, આગળ કહો અને લખો. તો એમાં પ્રશ્ન એક આપ્યો છે, પાર્ટીમાં રમી શકાય એવી રમતો. તો અહીં તમને જે પાર્ટીમાં રમી શકાય એવી રમતોનું નામ લખવાનું છે. તો આપણે એના જવાબમાં લખી શકીએ કે અંતાક્ષરી, સંતાકુકડી અને પ્લે કાર્ડ. આવા બધા જે રમતો છે એ આપણે પાર્ટીમાં રમી શકાય છે. પછી બીજું છે, તમે પાર્ટીમાં દોસ્તોને શું જમાડશો? તો ઢોસા, લાડવું, બટાટાવાળા, ભેળ, આવું બધું લખી શકાય આના જવાબમાં. ત્રીજું છે, પાર્ટીમાં તમને શું શું જમવા મળે તો મજા પડે? તો અહીં તમને શું જમવા મળે તો તમને મજા આવે એ લખવાનું છે. તમારા મનગમતું વ્યંજનનું નામ લખવાનું છે, જેમ કે ઈડલી, ફાફડા, શ્રીખંડ, એવું બધું. પછી ચોથું છે, પાર્ટીમાં તમે કયું ગીત ગાશો? તો અહીં તમને કોઈ પણ એક ગીત લખવાનું છે જે તમે પાર્ટીમાં ગાઓ. તો આ જે પ્રશ્નોના જવાબ છે તમને જાતે એક નોટબુકમાં લખવાનું છે, પ્રશ્નોના જવાબો. પછી આગળ આપ્યું છે ભોજન થાળ. થાળમાં વાનગીઓની અનેક વાટકીઓ મૂકી છે, તેમાંથી પસંદ કરી કોઠામાં લખો. અહીં તમને એક થાળમાં બધી વાટકીઓ મૂકી છે અને વાનગીઓ મૂકી છે વાટકીમાં. તો તમને જે ખૂબ ભાવતી હોય, ઓછું ભાવતું હોય અને સાવ ના ભાવતું હોય એ તમને અહીં લખવાનું છે. તો આ જે પ્રશ્ન 8 છે એ પણ તમને જાતે કરવાનું છે. અહીં જે તમને ખૂબ ભાવતું હોય એ લખવાનું છે પહેલા કોષ્ટકમાં, તમને જે ખૂબ ભાવતું હોય એ, બીજામાં જે ઓછું ભાવતું હોય અને ત્રીજામાં જે સાવ ન ભાવતું હોય. તો તમને આ જે થાળ આપી છે એમાંથી જોઈને લખવાનું છે. થાળમાં ઘણા બધા વ્યંજનોના નામ આપ્યા છે, ખીચડી, અડદિયા, ચાટ, પેડા, ઢોસા, શરબત, કાજુ કતરી, સેવ, બુંદી, કચુંબર, દૂધપાક, લાડુ, દાળ, ભેળ, રાયતું, મગસ, જલેબી, બરફી, બટાકાવાળા હલવો. તો આવા ઘણા બધા નામો અહીં આપ્યા છે. તો એ તમને જાતે આ કોઠું જે આપ્યું છે એ પૂરું કરવાનું છે. તો આ પ્રશ્ન 8 પણ તમને જાતે કરવાનું છે. પછી પ્રશ્ન 9 આપ્યું છે, ગીત ગાઓ. અહીં તમને ગીત આપ્યું છે તો આપણે એ ગીત વાંચીશું. ગીતનું શીર્ષક છે રસગુલ્લા. આખો દિવસ હું તો ખાઉં રસગુલ્લા રસગુલ્લા, બસ એના હું ગીતો ગાઉં રસગુલ્લા રસગુલ્લા. ઊંચા 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 આબે રસગુલ્લા રસગુલ્લા, ચાંદા મામા પણ લાગે છે રસગુલ્લા રસગુલ્લા. જ્યારે જ્યારે મમ્મી બનાવે રસગુલ્લા રસગુલ્લા, મોંમાં પાણી પાણી લાવે રસગુલ્લા રસગુલ્લા. દાદા દાદી કેમ વખાણે રસગુલ્લા રસગુલ્લા, દાંત નથી ને તો પણ ચાવે રસગુલ્લા રસગુલ્લા. આંખે આખા હાથમાં લઈને રસગુલ્લા રસગુલ્લા, મોંમાં મૂકું ઝપાક દઈને રસગુલ્લા રસગુલ્લા. ચોરી છુપી પપ્પા ખાતા રસગુલ્લા રસગુલ્લા, હું તો ખાઉં ખુલ્લમ ખુલ્લા રસગુલ્લા રસગુલ્લા. તો અહીં એક સરસ મજાનું એક ગીત આપેલું હતું, આપણે એ ગીત વાંચી લીધું. હવે આપણે આગળ જોઈશું. તો અહીં તમને પ્રશ્નો આપ્યા છે, તો આપણે પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 1 આપ્યો છે, તમને કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા પડી? ફરીથી ગાઓ. તો આપણે જે ઉપર ગીત વાંચ્યું એ ગીતમાં તમને સૌથી વધારે કઈ પંક્તિ ગાવાની મજા આવી? તો એ તમને આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે અને ફરીથી ગાવાનું પણ છે. પછી બીજું છે, તમને કઈ મીઠાઈ સૌથી વધુ ભાવે છે? તો તમને કઈ મીઠાઈ સૌથી વધુ ભાવે છે એનું નામ લખવાનું છે. કાજુ કતરી, રસગુલ્લા,
રસમલાઈ એવું બધું જે પણ તમને ભાવતું હોય તમે લખી શકો છો. પછી પ્રશ્ન 3 આપ્યો છે, તમારી મમ્મી રસોઈમાં શું બનાવે છે? કઈ વાનગી બનાવે ત્યારે તમારા મોંમાં ખૂબ જ પાણી આવી જાય છે? તો આનો જવાબ પણ તમે જાતે લખી શકો છો કે તમારી મમ્મી રસોડામાં શું બનાવે છે. પછી તમારી મમ્મી શું બનાવે છે તો તમારા મોંમાં પાણી આવે છે. કઈ વાનગી તમારી મમ્મી બનાવે છે તો તમારા મોંમાં પાણી આવી જાય છે, એ વાનગીનું નામ લખવાનું છે. ચોથો પ્રશ્ન છે, એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમે આખા મોંમાં મૂકીને ખાઓ છો? તો રસગુલ્લો છે, લાડવા છે, આવી બધું જે વસ્તુઓ છે એ આપણે આખો મોંમાં રાખીને ખાઈ લઈએ છીએ. પાંચમું છે, તમે કોઈ વ્યક્તિને ચોરી છુપીથી ખાતા જોઈ છે? ક્યારે? તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ વ્યક્તિને ચોરી છુપે ખાતા જોયું છે તો અને ક્યારે જોયું છે એ લખવાનું છે. તમારા ઘરમાં કોઈ પણ જે વ્યક્તિ છે એમને તમે ક્યારે પણ ચોરી છુપે ખાતા જોયું છે તો એનું નામ લખવાનું છે અને તમે એને ક્યારે ખાતા જોયું છે એ લખવાનું છે. છઠ્ઠો પ્રશ્ન છે, તમે શું શું ચોરી છુપીથી ખાઓ છો? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, તમે શું શું ચોરી છુપેથી ખાઓ છો એ લખવાનું છે અને કેમ તમે ચોરી છુપેથી ખાઓ છો એ લખવાનું છે. પછી આગળ આપ્યું છે, પ્રશ્નો આપ્યા છે, આગળ કહો. પ્રશ્ન 11માં પછી એમાં પ્રશ્ન 1 આપ્યું છે, બાળક આખો દિવસ રસગુલ્લા કેમ ખાતો હતો? તો બાળક આખો દિવસ રસગુલ્લા એટલા માટે ખાતો હતો કારણ કે એને રસગુલ્લા ખૂબ જ પ્રિય હતા, એને રસગુલ્લા ખૂબ જ ગમતા હતા. પ્રશ્ન 2 છે, ચંદામામા રસગુલ્લા જેવા કેમ લાગતા હતા? કારણ કે ચંદામામા ગોલ છે એટલે એને ચંદામામા રસગુલ્લા જેવા લાગતા હતા. 3 છે, મમ્મી રસગુલ્લા બનાવે ત્યારે બાળકના મોંમાં પાણી કેમ આવતું હતું? તો બાળકને રસગુલ્લો વધારે ભાવતો હતો એટલે એના મોંમાં પાણી આવતું હતું. 4, દાદા દાદીને દાંત કેમ નહીં હોય? તો દાદા દાદી જે છે એ વડીલ હોય છે અને એમની ઉંમર થઈ ગઈ હોય છે એટલે એમના દાંત જે છે એ નહીં હોય છે. 5 છે, પપ્પા ચોરી છુપીથી રસગુલ્લા કેમ ખાતા હશે? તો ધારો કે એમને કોઈ જેમ કે ડાયાબિટીસ હોય, એવી બધી બીમારીઓ હોય એટલે પપ્પા ચોરી છુપેથી રસગુલ્લા ખાઈ શકે છે. 6મો પ્રશ્ન છે, રસગુલ્લાને ખુલ્લમ ખુલ્લા કેવી રીતે ખવાય? તો એ બહુ ભાવતી વસ્તુ છે એટલે આપણે એને ખુલ્લમ ખુલ્લા ખાઈ શકીએ છીએ. એના પછી આગળ આપ્યું છે કે પૂછીને જાણો. ઘરના વડીલોને પૂછો કે રસગુલ્લામાં ક્યાંય કાણું નથી, બહારથી બંધ છે, તો અંદર રસ કેવી રીતે ભર્યો હશે? એનો જવાબ આવશે કે આપણે રસગુલ્લો જે છે એને આપણે તળીને એને જે મીઠી ચાસણી હોય છે એમાં નાખી દઈએ છીએ તો જે રસગુલ્લો છે એ બધી ચાસણીને ઓગળી લે છે, તો જે ચાસણી છે અંદર ભરાઈ જાય છે. તો એટલે જ રસગુલ્લામાં ક્યાંથી પણ કાણું નથી હોતું, પણ એ જે રસ છે એના અંદર ભરાઈ જાય છે. 13મો પ્રશ્ન છે, રસગુલ્લાની જગ્યાએ તમને ભાવતી વાનગીનું નામ મૂકી આખું ગીત ફરીથી ગાઓ. તો તમને જે પણ વાનગી ગમતી હોય એનું નામ રસગુલ્લાની જગ્યાએ મૂકીને ગીત ફરીથી ગાવાનું છે. 14મો પ્રશ્ન છે, લીંબુ શરબત બનાવવાનો. તો આ તમને જાતે કરવાનું છે. લીંબુ શરબત બનાવવા માટે શું જોઈએ? તો લીંબુ, ખાંડ, મીઠું અને જીરું. હાથ ધોઈને લીંબુ શરબત બનાવવું. હાથ ધોઈને તમને લીંબુ શરબત બનાવવાનું છે. બનાવવાની રીત તમને અહીં લખવાનું છે. તો એક તપેલીમાં પાણી લીધું, પછી જે લીંબુ છે પાણીમાં તમને ખાંડ, મીઠું અને જીરું ભભરાવી એમાં લીંબુનો જે રસ છે એ નીચોડી દેવાનું અને એને મિક્સ કરી લેવાનું, તો લીંબુ શરબત તૈયાર થઈ જાય છે. તો આ જે રીત છે એ તમને અહીં વિસ્તૃત વર્ણન કરીને લખવાનું છે નીચે કે તમે લીંબુ શરબત કઈ રીતે બનાવો છો. પછી પ્રશ્ન 15 આપ્યું છે, વાનગી કેવી લાગે છે? ઉદાહરણ પ્રમાણે લખો. તો વાનગી કેવી લાગી છે એ લખવાનું છે. તો ચટણી તીખી, તમતમતી ચટણી. પછી અટાણું ખાટું મીઠું અથાણું. હલવો તો મીઠો મધ જેવો. પછી બટાટા વડા તો એ તીખું ટમાટ. પાપડ તો એ તીખો ટમાટ. મધ તો એ મીઠું મધ જેવું. બુંદી તો એ પણ મીઠી મધ જેવી. મેથી પાક તો એ કડવો
અને મીઠો. પછી ચેવડો, તો ચેવડો પણ ખાટો મીઠો. દૂધ પાક, તો એ પણ મીઠું મીઠું મધ જેવું. ઢોસા, તો એ પણ મીઠા મીઠા. આઈસ્ક્રીમ, એ પણ ઠંડો ઠંડો. પછી રસગુલ્લા, એ પણ મીઠા મધ જેવા. પછી કઢી, એ પણ ખાટી મીઠી. તો આવી રીતે તમને અહીં લખવાનું છે કે વાનગી કેવી લાગે છે. એના પછી અહીં તમને પ્રશ્ન 16માં આપ્યું છે કે 1 કિલોનો કેટલો ભાવ. 1 કિલોનો કેટલો ભાવ? તો ઘરના વડીલોને સાથે બજારમાં જાઓ, દુકાનદારને નીચે આપેલી વસ્તુઓના 1 કિલોના ભાવ પૂછો. 1 કિલોના ભાવ અને પૂછ્યાની તારીખ નોંધો. છેલ્લા 2 ખાનામાં તમને ગમતી 2 વસ્તુઓ વિશે લખો. તો તમને તમારા વડીલો સાથે બજારમાં જવાનું છે. પછી દુકાનદારને બધી જે વસ્તુઓ આપેલી છે કોષ્ટકમાં એનો ભાવ પૂછવાનું છે કે 1 કિલોનો આનો શું ભાવ છે. પછી તમે જ્યારે એ પૂછ્યું હોય એનું તારીખ પણ લખવાનું છે. અને નીચે જે 2 ખાના આપ્યા છે એમાં તમને તમારી મનગમતી વસ્તુ વિશે લખવાનું છે. તો અહીં તમને આ કોષ્ટક આપેલું છે. તો 1 કિલો લખવાનું છે. જુવારનો ભાવ 1 કિલો 28 રૂપિયા. તારીખ નોંધી છે 7/6/2020. પછી ખારી સિંગ 1 કિલો 200 રૂપિયા. તારીખ નોંધી છે 5/7/2020. એના પછી ચણા, તો 100 રૂપિયા. તારીખ 1/7/2020. પછી બાજરો 50 રૂપિયા. તારીખ એ ને એ જ 1/7/2020. પછી મમરા 30 રૂપિયા. તારીખ એ જ લખવાનું. બટાકાની વેફર, એ 120 રૂપિયા. પછી કાજુ 700 રૂપિયા. બદામ 750 રૂપિયા. અખરોટ 750 રૂપિયા. પછી સફરજન 100 રૂપિયા. પછી ચોખા 120 રૂપિયા. પછી મધ 100 રૂપિયા. તારીખ લખવાની 15/7/2020. તમે કોઈ પણ તારીખ લખી શકો છો. પછી સાકર 40 રૂપિયા. ઘી 500 રૂપિયા. ખાંડ 40. ગોળ 60 રૂપિયા. ચા 340 રૂપિયા. પછી અહીં તમે તુવેર દાળનો ભાવ લખી શકો છો કે 100 રૂપિયા. પછી મગનો ભાવ લખી શકો છો 90 રૂપિયા. તો આવી રીતે તમે પણ જાણકારી એકઠી કરીને તમે આ બ્રેકેટ કોષ્ટક પૂરું કરી શકો છો. એના પછી આગળ આપ્યું છે શામાંથી શું બને. ઘરમાં કોઈને પૂછીને લખો. શામાંથી શું બને છે એ લખવાનું છે. જેમ કે દૂધમાંથી દહીં, છાશ, માખણ, બરફી, ઘી, ખીર અને કુલ્ફી. પછી ઘઉંમાંથી શું બને છે? તો રોટલી, ભાખરી, પૂરી, પીઝા, પછી રોટલો, બ્રેડ, પાવ વગેરે. પછી કેરીમાંથી શું બને છે? તો સલાડ, રસ, શાક, શ્રીખંડ, અથાણું વગેરે. પછી અહીં તમને મનગમતી નામ લખવાનું છે વસ્તુનું. જેમ કે મગ, તો મગમાંથી શાક, રસાદાર મગ અને ભાત. પછી ફણગાવેલા મગ. એના પછી નીચે આપ્યું છે શાક, બટાટાવાળા સમોસા, સૂકી ભાજી, વેફર, ચેવડો, પરોઠો. તે બધું શામાંથી બને છે? તો બટાટામાંથી. પછી ચણામાંથી શું બને છે? તો શાક, ચણાની દાળ, ચણાનો લોટ વગેરે. પછી ભાત, પુલાવ, ખીચડી, રોટલા, પાપડીનો લોટ. આ બધું ચોખામાંથી બને છે. પછી મનગમતી વાનગીનું નામ લખવાનું છે. જેમ કે બાજરીમાંથી તો રોટલો, મૂઠિયા અને પુલાવ. તો આવી બધી તમે વાનગીઓ શામાંથી શું બને છે એ લખી શકો છો. હવે પછી આગળ આપ્યું છે પ્રશ્ન 18. સચ્ચું તો ગપ્પુ અને ગપ્પુ તો સચ્ચું લખવાનું છે. જેમ કે એક ઉદાહરણ આપ્યું છે. એક મોટા જંગલમાં નાનકડી કીડી રહેતી હતી. તો એક નાનકડું જંગલ મોટી કીડીમાં રહેતું હતું. આવી જ રીતે બીજું છે ઉડતી રેલગાડીમાં ટીકુની પતંગ ફસાઈ ગઈ. જવાબ આવશે કે ટીકુનો ઉડતો પતંગ રેલગાડીમાં ફસાઈ ગયો. ત્રીજું છે વરસાદમાં નાહવાનો કંટાળો આવે છે. તો એનો જવાબ આવશે વરસાદમાં નાહવાની મજા આવે છે.
ચોથો, મારા પગ નીચે હાથી દબાઈ ગયો. તો હું હાથીના પગ નીચે દબાઈ ગયો. પાંચમું છે અમારી કાર પાણીથી ચાલે છે. તો અમારી કાર પેટ્રોલથી ચાલે છે. છઠ્ઠું છે મને મચ્છર કરડે છે. તો હું મચ્છરને કરડું છું. સાતમો છે પંખીઓ આકાશમાં ઉડે છે. તો આકાશમાં પંખીઓ ચાલે છે. આઠમું આકાશમાંથી દૂધ પાકનો વરસાદ વરસ્યો. આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો. નવમું મેં આંબા પરથી કેરી તોડીને ખાધી. મારા પરથી આંબાએ કેરી તોડીને ખાધી. પછી 10મું છે ઉડતા ઉડતા બગલો પોતાની પાંખ પર સૂઈ ગયો. તો ઉડતા ઉડતા બગલાની પાંખ તેની ઉપર સૂઈ ગઈ. તો આવી રીતે જે સાચા વાક્યો છે એને ખોટા કરવાનું છે અને જે ખોટું વાક્ય છે એને સાચું કરવાનું છે. પછી પ્રશ્ન 19 વાક્યો મોટેથી વાંચો. તો આ ગા છે. આ ગાય છે. જે કાપી દીધું છે એ નહીં વાંચવાનું. આ ગાય છે. અહીં નીચે ઉદાહરણ પણ આપ્યું છે. આ ગાય છે. પછી મને દૂધ ભાવે છે. મને દૂધ ભાવે છે. પછી આગળ કાકીએ કેરી કાપી. કાકીએ કેરી કાપી. ચાલ બધાને જમવા બોલાવવું. ચાલ બધાને જમવા બોલાવવું. પછી ઝુમરૂએ 8મી ચપટી વગાડી. ઝુમરૂએ 8મી ચપટી વગાડી. પછી બધાને કકડીને ભૂખ લાગી હતી. બધાને કકડીને ભૂખ લાગી હતી. તો આવી રીતે વાક્ય મોટેથી વાંચવાનું છે અને લખવાનું છે. એના પછી પ્રશ્ન 20માં તમને શું કરવાનું છે? ચિત્રોમાં રંગબેરંગી સ્ર રી અક્ષરો લખી રંગ પૂરો. અહીં તમને લખવાનું છે અને રંગ પૂરવાનું છે. પછી અહીં સ્ર લખવાનું છે અને રંગ પૂરવાનું છે. પછી ઋષિનું રી લખવાનું છે અને રંગ પૂરવાનું છે. પછી પ્રશ્ન 22 આપ્યું છે જરા હસીએ. ચુન્ની જમતા જમતા અટકીને કાંઈક વિચારતી હતી. મમ્મી શું થયું ચુન્ની? ચુન્ની કહે મમ્મી હું એ વિચારું છું કે આ પૂરીને અડધી ખાઈ લઈએ પછી પણ એને પૂરી જ કહેવાય કે અડધી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આપણો આ પાઠ સમાપ્ત થાય છે. તો આ જે પાઠ છે એના જે પ્રશ્નોના જવાબો છે એ તમને નોટબુકમાં લખવાનું છે. Thanks for watching my video.